નિઝામપુરામાં થાર ગાડીમાં ભીષણ આગ લાગતા કાર બળીને ખાખ, તંત્રમાં મચી દોડધામ। વડોદરા શહેરમાં ગત મોડી રાત્રિએ આગ લાગવાની 2 ઘટના બની હતી। આ બંને ઘટના કારમાં બની હતી, જેના કારણે તંત્ર દોડતું થયું હતું। મળતી માહિતી અનુસાર નિઝામપુરા વિસ્તારમાં આવેલા મહેસાણા સર્કલ પાસેથી પસાર થઈ રહેલી એક થાર ગાડીમાં અચાનક આગ લાગી ગઈ હતી। કારમાં સવાર લોકોએ સૂઝબૂઝથી તાત્કાલિક બહાર નીકળી ગયા હતા અને મોટી દુર્ઘટનાને ટાળી હતી। તાત્કાલિક બનાવની જાણ થતાં જ છાણી ટીપી 13 ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને અથાગ મહેનત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો। જો કે આગની ઘટનામાં થાર ગાડી બળીને ખાક થઈ ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। બદામડી બાગથી અમને ટીપી 13 ફાયર સ્ટેશનમાં કોલ મળવાથી તરત જ ગાડી લઈને ઘટનાસ્થળ પર આવી અને પાણીનું માર કરી અને ગાડીને બચાવી લીધી। થોડી એન્જિનમાં બરાબર સળગી ગયું છે અને બેટરીના કારણે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। શું નામ આપનું? સંદીપ રાણા।